ધારેષ્ટકામાં બોલીએ છે ને, ભક્તાભિલાષ ચરિતાનુસારી દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસારી. દુગ્ધાદિની ચોરી કરી ભગવાન યશનો વિસ્તાર કરી રહ્યા છે. હવે ચોરી કરવાથી યશ વધે કે ઘટે? ભક્તોના ભાવને પૂરું કરવા માટે જાય છે, એટલે પ્રભુનો યશ ઘટતો નથી, વધે છે. કારણ કે આ લીલા ચોરીની લીલા નથી, મનોરથના પૂર્તિની લીલા છે. ભક્તોના ભાવને પૂર્ણ કરવા માટે પ્રભુ પધારે. પ્રભુની આ જ વિશેષતા છે. પ્રભુ માટે થોડું કરશો ને તો પ્રભુ અનંત ગણું કરી આપશે. જ્યારે પણ કોઈ ઉત્તમ સંકલ્પ કરવામાં આવે ત્યારે પ્રભુનો સાથ ક્યાંક ને ક્યાંક મળી જ જતો, અનેક પ્રકારથી મળી જતો. જ્યારથી આ ગર્લ્સ સ્કૂલનું અમે એનાઉન્સ કર્યું, એવા લોકોના સાથ મળ્યા છે કે દુનિયા એની કલ્પના ન કરી શકે. જે નામ લોકો દુનિયા લિસ્ટમાં લખતી હોય એમાંથી એકે નામ ના હોય, અને કોઈક નવા આવીને ઠાકોરજીની કૃપાથી કરી તો કેવા ચમત્કારો, ભગવત કાર્યો જ્યારે કરો છો ત્યારે પ્રભુ કોઈની ભીતર પ્રવેશ કરી તમારા કાર્યોને સફળતા આપી દેતા. અને આ ડગલે ને પગલે આપણે અનુભવીએ છીએ કે ઠાકોરજી ક્યાંથી આ કાર્યોને પૂરા. આજે આ દુનિયાભરમાં ભગવત કૃપાથી ભગવત ધામો બાંધ્યા. શરૂઆત કરી તો એમ થાય કેમ થશે આ બધું? લોકો પ્રશ્ન કરે ત્યારે અમને એક જ વાત કહું, આ લોકોના ચહેરા જોઈને કરશો તો નહીં થાય. લોકોના ચહેરા સામે જોઈને નહીં, ઠાકોરજીના મુખારવિંદ સામે જોઈને કરો તો અશક્ય કામો પણ શક્ય થઈ જશે. કારણ કે આ દુનિયા અસમર્થ છે અને મારો હરિ પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિત તથા વ્રજેત. ઠાકોરજી સર્વ સમર્થ છે, એના ભરોસે કરશો તો પ્રભુ સઘળા કામ કરી દેશે. અને કરે છે. ભગવાનના કાર્યો અધૂરા નથી રહેતા. પ્રભુ વિલંબ થાય પણ પૂરા ચોક્કસ કરે છે. આજ પ્રભુનું કૃપા બળ છે. અહીંયા જયારે પ્રભુ માખણ ચોરીની લીલા કરી, અનેક પ્રકારની સુંદર બાલ લીલાઓના વર્ણન અહીંયા કરવામાં આવ્યા. એકવાર પ્રભુ બ્રહ્માંડ ઘાટ ઉપર ખેલી રહ્યા છે. રમણ રીતિથી આગળ જાઓ ને તો બ્રહ્માંડ ઘાટ, સખાઓ છે, દાઉજી છે, મૈયા દૂર ઝાડ નીચે બેસી છે. લાલને માટીનો ગોળો બનાવ્યો. ચારે બાજુ જોયું, કોઈ જોતું તો નથી ને, અને ધીમે રહીને મુખમાં માટીનો ગોળો મુખમાં મૂકી દીધો. દાઉજી જોઈ ગયા, અરે લાલન મિટ્ટી ખાઈ. देखो झूठ मत बोलो, मैंने देखा है, मैया से कह दूंगा. सही दौड़ता दाऊजी आया, मैया 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 लालन ने मिट्टी खाई. अच्छा अभी मैं देखती. दौड़ती हुई आई यशोदा जी, कहने लगी देखो लालन क्या कह रहे हैं दाऊजी, तुमने मिट्टी खाई. देखो झूठ मत बोलो, देखा है दाऊजी ने. और प्रभु बोले नाहम बक्षितवान अम्ब, मैंने नहीं खाई. सर्वे मिथ्या विशंसिनः, આ બધા તો ખોટું બોલે. यदि सत्य गिरस्तर ही, જો તને માનવામાં ના આવતું હોય, સમક્ષમ પશ્ય મે મુખમ, મારું મુખ ખોલીને જોઈ લે. અચ્છા ખોલો મુખ. લાલન ને કહ્યું ખોલ મુખ. અને જ્યાં લાલને મુખ ખોલ્યું, અહીંયા તો ઘણી બધી ચર્ચા થઈ ગઈ. બધા કે ભગવાન ખોટું બોલે? અરે જન્મતાની સમયે દેવતાઓએ સ્તુતિ કરી છે, સત્યવ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્ય સે યોનિ નિહિતમ ચ સત્ય. જે સત્ય રૂપ છે તો ભગવાન ખોટું કેમ બોલે છે? માટી સાધી તો છે, પછી ના કેમ પાડે છે? અસત્ય બોલે ભગવાન હોય? અને ભાગવતની શરૂઆતમાં કહ્યું સત્યમ પરમ ધીમહિ, પરમ સત્યને ધ્યાન કરીએ ને આ સત્ય. અને ત્યાં ચર્ચા હતી. અનેક પ્રકારના સંતો મહાત્મા આચાર્ય અર્થઘટન કરે. એકે અર્થ કર્યો કે ભગવાન તો સાચું જ કે ઉપનિષદ દ્વા સુપર્ણા સયુજા સખાય, બે વૃક્ષોમાં, એક વૃક્ષની ડાળમાં બે પક્ષી બેઠા છે, એક ખાટા મીઠા ફળ ખાઈને સુખ દુઃખનો અનુભવ કરે અને બીજો જોયા કરે. ખાય એ જીવાત્મા, જુએ પરમાત્મા. તો ભગવાન ભોગતા નથી, દ્રષ્ટા છે. એટલે ભગવાન સાચું કહે નથી પુનઃ બક્ષિતમાં, હું ખાતો નથી. જ્ઞાન પરક અર્થ કર્યો. એક અર્થ એમ કર્યો, ભગવાન એમ કે છે ના હમ બક્ષિતવાન, કારણ કે માએ પ્રશ્ન જ ખોટો પૂછ્યો, જવાબ ખોટો નતો. માએ શું પૂછ્યું? તે માટી ખાધી છે? ભગવાન કે મેં માટી નથી ખાધી. કે ભગવાન મોઢા તો મૂકી. ભગવાન એમ કે છે મૈયા આ બ્રજ રજ છે, આ માટી નથી. मुक्ति कहे गोपाल सो, मेरी मुक्ति बताए और व्रजरज उड़ी मस्तक लगे तो मुक्ति मुक्त हो जाए. જે મુક્તિને પણ મુક્તિ આપી દે, મૈયા આ વ્રજ રજ છે, તું એને માટી કહે છે?
તું આને માટી માને છે? ભૈયા મેં માટી નથી ખાધી, મેં તો વ્રજ રજ પધરાવી છે. વ્રજ રજનો મહિમા આપણે ત્યાં છે. રજનો મહિમા જ્યાં હોય એ જ વ્રજ છે. એ વૃંદાવનની રજ હોય, એ गिरिराजजीની તરહેટીની રજ હોય, વ્રજ રજ में लोटत गोविंद कुंड में नहिए, યા એ યમુનાજીની રજ હોય કે જેની શોભા શ્રી કૃષ્ણના ચરણાર વિંદની રજ થકી શોભી રહે. યમુનાજીની શોભા શેનાથી છે? અન્ય જગ્યાએ રજ હોય તો એ દૂષણ કહેવાય. યમુનાજીની રજ એ દૂષણ નથી, આભૂષણ છે. તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા વાલુકા. રજ જયારે ચળકે તો મહાવીર શું કહે? એ તો યમુનાજીની લહેરો એ ભુજા છે અને એમાં પહેરેલું કંકણ અને એના મોતી ચળકી રહ્યા છે. યમુનાજીની વિશેષતા રજ અને રસ બંનેથી છે. વ્રજની ભૂમિમાં રજ પણ છે અને રસ પણ છે. એટલે જ મધુરાષ્ટકમાં પણ કહ્યું ને, રેણુર મધુરો. રેણુ મધુર, રસ્યું. હા, જે લાલને માટી આરોગીને અધરામૃત આપ્યું હોય રજમાં, એમાં તો રસ હોય જ ને. એ તો અમૃત છે, અમૃત બળેલું છે, પ્રભુનું અધરામૃત છે. અનેક અનેક ભાવો છે. આ તો ઘણી બધી ચર્ચા થાય. તો વ્રજમાં રજ અને રસ બંનેની મહિમા છે એટલે એનો મહિમા ગાયો છે. ઘણી બધી ચર્ચા. અહીંયા પ્રભુએ બીજો અર્થ કર્યો કે પ્રભુએ માટી ખાધી નથી, ખવડાઈ છે. એટલે પ્રભુએ કહ્યું નાહમ બક્ષિતવાન, કે મોઢા પોતાનામાં મૂકી તો કોને ખવડાઈ? તો કે આ 16,000 બાળકોના પ્રાણ લેતી લેતી પૂતના આવેલી ને, અને ભગવાને પૂતનાના પ્રાણોનું કર્ષણ કર્યું તો પૂતનાની ભીતર વ્રજવાસીના બાળકોના પ્રાણ, અને ભગવાનની અંદર આવી ગયા. અને એ બાળકોએ વિનંતી કરી કે પ્રભુ અમારો જન્મ બ્રજમાં થયો તો ખરા, પણ વ્રજનો મહિમા તો એની રજથી છે. વ્રજ ભૂમિમાં જન્મ્યા છતાંય વ્રજ રજથી અમે વંચિત રહી ગયા. પ્રભુ આપ કૃપા કરો અને વ્રજ રજનો અમને આસ્વાદ કરાવો. અને જ્યારે આવી વિનંતી કરી ત્યારે પ્રભુએ માટી ખાધી નથી, પણ વ્રજવાસીના બાળકોને માટી ખવડાઈ છે. એટલે પ્રભુ ખોટું બોલતા નથી, પ્રભુ સત્ય બોલે. અનેક અનેક ભાવો બતાવ્યા. અને અહીંયા યશોદાજી કહ્યું હા મુખ ખોલ લાલન. અને જ્યાં કહ્યું અને લાલનને મુખ ખોલ્યું, બ્રહ્માંડના દર્શન થયા. સમગ્ર બ્રહ્માંડમાં પૃથ્વી, પૃથ્વીમાં ભારત વર્ષમાં બ્રજમંડળમાં બ્રહ્માંડ ઘાટ, અને પોતાને ઉભેલા યશોદાજી ચક્કર આવવા. અરે આ કોઈ દેવની માયા છે કે મારો બાલક નહીં પણ સાક્ષાત બ્રહ્મ છે. અને જો આ બ્રહ્મ હોય તો મેં તો કેટલા અપરાધ કર્યા છે, આને માર્યો છે, આને ભૂખ્યો રાખ્યો છે, અને વઢી છું, તો મારાથી વધારે પાપી કોણ? અરે આને તો ઘરે સોનાના સિંહાસનમાં પધરાવી આની તો પૂજા કરવી જોઈએ. અને જ્યાં આ વિચાર માને આવ્યો, પ્રભુને થયું આ તો ગડબડ થઈ ગઈ. પૂજાઉં છું તો જન્મોથી વર્ષોથી વિશ્વભરમાં, વ્રજમાં હું પૂજાવા નથી આવ્યો, હું તો લાલ લડાવવા માટે આવ્યો છું. એક બાળકની જેમ માની ગોદમાં ખેલવા માટે આવ્યો છું. હું પૂજાનો ભૂખ્યો નથી, હું તો પ્રેમનો ભૂખ્યો બનીને આવ્યો છું. અહીંયા મારે મહાત્મ્ય નથી પ્રગટ કરવાનું, અહીંયા તો મારે માધુર્ય પ્રગટ કરવાનું છે. અને માને જો મહાત્મ્ય જ્ઞાન થઈ જશે તો મને લાલ લડાવવાનું બંધ કરી દેશે અને મારી પૂજા ચાલુ કરી દેશે. એટલે જ આપણે ત્યાં બે માર્ગ છે ને, એક પૂજા માર્ગ અને એક સેવા માર્ગ. જ્યાં મર્યાદા ભક્તિ હોય ત્યાં પૂજા હોય, ષોડશોપચાર પૂજા, આહવાનથી લઈને વિસર્જન સુધીની વિવિધ પ્રકારની પૂજા, નૈવેદ્ય, ભોગ, આરતી બધું જ થાય. અને પુષ્ટિ માર્ગે જ્યાં સેવા પ્રકાર હોય ત્યાં અષ્ટયામની સેવા થાય. મંગળાથી લઈને શયન સુધી આપણે અષ્ટયામ કહી જાય, આ બધા ચિત્રો મૂક્યા છે. મંગળાથી અષ્ટયામ સુધીના, એટલે કે પ્રભુ જાગે. જો વ્રજમાં આ સેવાનો ક્રમ આપણો શું છે? ભલે તમે કલાક કરો છો, પણ ક્રમનો પ્રકાર કરો. લીલા સર્વા ક્રમાગતા, હરિરાયજી સમજાવ્યું ને. રોજ જગાવો એટલે મંગળા થાય, શ્રૃંગાર ઠાકોરજી કરાય, એ શ્રૃંગાર ઠાકોરજી પછી ભક્તો સાથે આરોગ્ય રાજભોગ, પછી પાછા પોઢી જાય અનવસર, પાછા જાગે એટલે ઉત્થાપન થાય, પાછા ગાયોને લઈને આવે તો સંધ્યાઆરતી ભોગ, અને પાછા શયન ભોગ આરોગ્ય, પોઢી જાય આખો. એટલે કે તમે 1 કલાકમાં પ્રભુની જે આખી દિનચર્યા છે વ્રજમાં, નંદાલયમાં, એની ભાવના કરો છો. અને એ ભાવના કરતા 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 એક દિવસ તમને તમારા સ્વરૂપની સુધી થશે કે આ સેવા તો મેં બ્રજમાં કરેલી છે. અને એ જ્યારે સ્વરૂપ ભાવ થશે ત્યારે
એ જ ક્ષણે ઠાકોરજી તમને એ કૃપાનો અનુભવ કરાવશે જે સારસ્વત કલ્પમાં યશોદાજી અને ગોપીજનોને કરાવ્યો. તો આમ ઘરે સેવા કરતા 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 પ્રભુ કૃપા કરી જે સારસ્વત કલ્પમાં અનુભવ કૃપાના દાન કર્યા એ કૃપાના દાન સેવા કરતા તમને કરાવશે. આવા ભાવથી આપણે અષ્ટયામનો ક્રમ વિચારી. જેમ નંદાલયમાં સવાર પડે એટલે ગાયો પોતાના ગળા હલાવવા લાગે. થોડોક સેવા ક્રમનો ભાવ જુઓ તો તમારો સેવાનો ભાવ બદલાશે. અને 3 વાર આપણે સેવામાં ઘંટનાદ કરીએ અને ઠાકોરજીને જગાવવા માટે ગાયો એટલી લાલાયિત થઈ છે કે પ્રભુ જાગો, ક્યારે આપના મુખારવિંદના અમને દર્શન થશે. અને ગળામાં બાંધેલી સોનાની ઘંટડીઓ ટન 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 કરી સત્વ રજ અને તમ 3 પ્રકારના ભક્તોના ભાવથી 3 વાર ઘંટનાદ થાય. વ્રજ ભક્તો સવારે ઉઠીને આવી જાય. નંદાલયનો ચોક ભરાઈ ગયો છે. ક્યારે દ્વાર ખુલશે નિજ મંદિરના અને લાલનની અમને ઝાંખી થશે. પક્ષીઓ કલરવ કરવા લાગ્યા છે. લાલન જાગો મોહ ભયો ભો, લાલન જાગો ભયો ભો. વિકસે કમલ વિમલ બાની સબ બોલન લાગે. પંછી ચહોર લાલન જા. વ્રજમાં સવાર પડે, યશોદાજી જગાવવા માટે આવે. લાલનને મંગળ ભોગની બધી તૈયારીઓ કરી રાખે અને લાલનને જગાડી મંગળ ભોગ આરોગાવી. સંક્ષિપ્તમાં જ બતાવું. આગળ પછી વ્રજભક્તોના દ્વાર ખુલે. મંગળ ભોગ સર્યા પછી મંગળાની આરતી કરવામાં આવે. મારે લાલનને કોઈની નજર ન લાગી જાય. અને મંગળા આરતી કર્યા બાદ બધા પોતપોતાના ઘરે જઈ શિંગારની તૈયારી થઈ રહી છે. ઋતુ અનુકૂળ પ્રમાણે વસ્ત્ર શિંગાર કાઢ્યા. લાલનને સ્નાન આદિ કરી અંગ વસ્ત્ર કર્યું, શિંગાર આદિ ધરાવ્યા, દર્પણ બતાવ્યું. તેરો મુખ નીકો કે મેરો મુખ પ્યારી. અને પ્રભુને છાક બાંધી ગોપીજનો ગોપી વલ્લભ ભોગ આરોગાયા. છાક લઈને પ્રભુ વનમાં પધાર્યા. ત્યાં ગોપીજનો છાક આરોગાવે, સખાઓની સાથે છાક આરોગે. પાછા પ્રભુ પહોંચી જાય. નવસરનો સમય થાય, ફરી સંધ્યાનો સમય થાય. વ્રજમાં જવાનો, ગાયો દૂર દૂર ચરતી હોય. સુબલ સુદામા કયો સખન સો અર્જુન શંખ બજાઈએ. સુબલ શ્રી રામા કહો સખન સો અર્જુન શંખ બજઈ. શંખ વગાડ્યો અર્જુન સખાએ. આજુબાજુ પુલિંદજીઓ જે ગિરિરાજજીની તરેટીમાં સુંદર કંદમૂળો હોય એને સુધારી સમારીને છાપમાં તૈયાર કરે અને અહીંયા ઝાડીજીઓ સખા બનીને યમુનાજીમાંથી લઈ આવે, પધરાવે. લાલનને જગાડે, ઉત્થાપન ભોગ આરોગે. સંધ્યા ઢળવા આવી છે. પ્રભુને થયું કે હવે ગાયોને તો પાછું નંદાલય તરફ જવું છે. વૃક્ષની ઉપર ચડી જાય, અધર પર વેણું પધરાવે. વેણુના સ્વર પ્રભુ ભરે અને ગાયોના કાન ઊંચા થઈ જાય. અને પાછો જાવે કો સમય હો ગયો અને ગાયો દોડતી ભાગતી કદંબના વૃક્ષની આજુબાજુ વિટળાઈ જાય. પ્રભુ નીચે ઉતરે. દાઉજી શ્રીદામા સાથે લઈ અને પોતાની છડીને ગોળ ગોળ ઘુમાવતા યો યો કરતા કરતા હટક 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 કરતા ગાયોના વૃંદને લઈને ગોકુલ તરફ પ્રભુ પધારે. આગે ગાય પાછે ગાય, આગે ગાય પાછે ગાય. ગીત ગાય ઉતર ગાય. ગોવિંદ કો ગાય બસ વો યો કરતા ઠાકોરજી ગોવૃંદને લઈને ચાલે. ધૂળની ડમરી ઉડી રહી છે ગોરજની. પ્રભુનું આખું શ્રીઅંગ ગોરજથી મંડિત થયું. ક્યારેક અધર પર વેણું પધરાવી વેણુના સ્વર ગૌરી રાગ ભરે. ક્યારેક વેત્રોને ગોળ ગોળ ઘુમાવે. ક્યારેક ગાયોને ધોવાનું નોંધણું હોય પોતાના મસ્તક પર બાંધી લે. સુંદર આમ્ર કુંજો ઉગી હોય, મોહરો ઉગી હોય, કૂદકો મારીને તોડે અને પોતાના પીછાની સાથે મોહરને કોસી લે. ક્યારેક ગાયોના વાછરડાઓના પૂંછડાને પકડીને તળાય ઠાકોરજી અને આખા ગોરજથી મંડિત થઈ જાય. ક્યારેક પોતાની વાલી ગાયને ભેટી પડે ઠાકોરજી અને સિંહની સાથે યુદ્ધ કરતા હોય. આમ ગાયોની સાથે ખેલ કરતા કરતા અહીંયા ગોપીજનો પ્રતીક્ષા કરીને ઊભી છે. પ્રભુ સવારથી પધાર્યા.
ક્યારે પાછા પધારશે? આખા દિવસનો તાપ છે અને જ્યાં જ્યાંથી પ્રભુ ગલીઓથી પધારે આરતી ઉતારતા જાય ગોપીજનો. આને કહેવાય સંધ્યા આરતી. નંદાલયના દ્વાર સુધી પ્રભુ આવી ગયા અને યશોદાજીએ પોતાનો પાલવ કરી પ્રભુના મુખને પહોંચ્યું છે અને આરતી કરી પ્રભુને નંદાલયમાં લઈ ગયા. પ્રભુને બહુ ભૂખ લાગી છે. ભારે વસ્ત્રો શિંગારવડા કરી હલકા ધરાવ્યા. શયન ભોગ આરોગ્યા છે પ્રભુ. આખા વ્રજવાસીઓ દર્શન કરીને ચોક ભરાઈ ગયો આખો. અરે ક્યારે દર્શન થશે? અને જ્યાં શયનના દ્વાર ખુલ્યા ચારે બાજુ જય ઘોષ થયા. પ્રભુના સુંદર સ્વરૂપના દર્શન થયા. યશોદાજી તુરંત આરતી કરીને દ્વાર બંધ કરી લીધા અને હવે નીંદ આવી પ્રભુને. યશોદાજીની આંગળી પકડી છમ 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 કરતા ઠાકોરજી સૈયા મંદિરમાં પધારે. મૈયા મોકુ કહાની સુનની હૈ. અને યશોદાજીની ગોદમાં મસ્તક રાખી, અરે લાલા એક रामचंद्र अयोध्या में थे और वाके 3 मैया थी, वाकी पत्नी सीता थी और वाकू हरण करके रावण ले गयो. जे आटલું કહ્યું, અરે કાય મેરો ધનુષ એમ કરીને રામનો આવેશ પ્રભુને આવી ગયો. અરે યશોદાજી ચોંક્યા, અરે આ કોણ? ત્યારે યાદ આવ્યું આ તો કૃષ્ણ લીલા ચાલે છે. એટલે પાછા ઘૂંટણિયાથી વળી અને યશોદાજીની ગોદમાં જઈને પડી ગયા. સકલ વ્રજમાં પોઢિયા વાલા વલ્લભા. સકળ વ્રજમાં પોઢિયાવાલા વિવિધ રસ સુખદાયી. સકળ વ્રજમાં, ક્યારેક ગિરિરાજજીની કંદરાઓમાં, ક્યારેક રંગ મહેલમાં, ક્યારેક ગોપીજનને ત્યાં, ક્યારેક નંદાલયમાં. પ્રભુ ક્યાં નથી વ્રજમાં? એ તો સકળ વ્રજમાં છે. આમ મંગળાથી શયન સુધીની આ લીલાઓ વ્રજમાં નિત્ય ચાલે. આવા ભાવથી આપણે ભગવત સેવા કરીએ છીએ. યશોદાજીને વૈષ્ણવી માયાનું આવરણ લાવ્યા. યશોદાજી બધું ભૂલી ગયા અને લાલનને છાતીએ ચાપી લીધા. આમ મહાત્મ્ય ભૂલાયું અને માધુર્ય પ્રગટ્યું. યશોદાજીને એકવાર વિચાર આવ્યો કે આ લાલન આટલું આટલું ઘરમાં ભોગ સામગ્રી છે પણ બહાર જઈને કેમ આરોગે છે? વિચાર થયો કે જો ને આ ગોપીજનો પોતાના હાથે સિદ્ધ કરે અને હું બીજા પાસે કરાવું, લાવ આજે મારા હાથે બનાવું તો લાલન મારી સામગ્રી આરોગે. આમ વિચાર કરી એકદા ગ્રહદા શિશુ યશોદાનંદ ગેહિની કર્માંતર નિપ્તાસુ નિર્મમંથ સ્વયં દધી. દામોદર લીલાનું વર્ણન આવ્યું. ગોળીમાં દહીં પધરાવ્યું. યશોદાજી હવે દધી મંથન કરવા લાગ્યા. મંથન કરતા કરતા બાલ લીલાઓનું સ્મરણ કરતા કરતા ઘણી બધી સુંદર સુંદર લીલાઓના વર્ણન છે. ઠાકોરજી ભૂખ્યા થયા એટલે યશોદાજી પાસે આવે, પાલો ખેંચવા લાગ્યા. યશોદાજી સમજી ગયા કે ભૂખ્યા છે, દુગ્ધ પાન કરવું છે. ગોળી દહીં મંથન મૂકી દીધું, લાલનને લીધા ખોળામાં, પાન કરાવવા લાગ્યા. સામે દૂધ ઉભરાતું દેખાયું ચૂલામાં અને બધું જોઈ શકાય, ઉભરાતું દૂધ જોઈ શકાય. હાથ બળે એનો વાંધો નહીં, દૂધ ઢોળાવું ના જોઈએ, સ્વભાવ સહજ હોય. લાલનને મૂક્યા નીચે અને દૂધ બચાવવા દોડ્યા. ભાવ તો એ તો કે પ્રભુની પ્રિય ગાયનું દૂધ હતું, માંગશે તો હું શું આપીશ? એક ભાવે તો કે દૂધને એમ થયું કે હવે માનું દૂધ પીધું, અમારું સ્વીકાર નહીં કરે અને જે દેહ ભગવત સુખમાં ન કામ આવવાનો હોય એનું તો બળી જવું જ સારું છે. આમ વિચાર કરી દૂધ ઉભરાઈ ઉભરાઈ અગ્નિમાં પડવા લાગે. પણ થયું ઠાકોરજીને ધર્મી ગોદમાં છે અને ધર્મ બચાવવા દોડે છે. ફળ હું છું અને સાધન માટે દોડે છે. પ્રભુને ગમ્યું નહીં અને ગયા ભંડારમાં બધા દહીં દૂધના માટલા ઢોળી નાખ્યા, ફોડી નાખ્યા, વાંદરાઓને ખવડાવી દીધા. અને યશોદાજીએ જોયું, અરે લાલન આટલો ઉદંડી થઈ ગયો છે. બધા કહેતા હતા હું માનતી નથી પણ આજે નહીં છોડું. મારી આંખે જોયું, હાથમાં લીધી સોટી, આગળ આગળ લાલન ને પાછળ પાછળ યશોદા. હવે યશોદાજી તો બહુ મોટી ઉંમરના, લાલન તો બાળક. એ તો એમે આટલી મોટી ઉંમરે બાળક થયેલું, ક્યાં બહુ દોડી શકવાના. થાકીને બેસી ગયા, રડવા લાગ્યા. નિસ્સાધનતા તો સાધન છે ને. એવું કે હવે સાધનનું બળ ગયું, હવે મારે બંધાવવું પડશે. આવ્યા યશોદાજી પાસે, આજે તને નહીં છોડું, ચાલ. ખાંડણીયું પડ્યું હતું અને ખાંડણીયા પાસે લઈ ગયા. ગોપીઓને કહ્યું લાવ દોરી લાવ, અને દોરડું લઈને આવે. જેટલું બાંધવા જાય 2 આંગળ નાનું પડે. અહમતા